Painted, Painless Learning. ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત આત્મા એવ હિ આત્મન બંધુ આત્મા એવ રિપુ આત્મન. ભગવદ્ ગીતાનો આ શ્લોક દરેક સ્ટુડન્ટ, દરેકે વિદ્યાર્થી કે જે એક્ઝામની તૈયારી કરી રહ્યો છે અને લાસ્ટ મુમેન્ટ ઉપર પ્રેશર અનુભવે છે કે આટલા સમયમાં આટલી બધી વસ્તુ ભેગી કેમ કરવી, એ પ્રોમિસને યાદ કરી અને ચિંતામાં છે કે આ વર્ષ શરૂ થયું ત્યારે જે પેરેન્ટ્સને પ્રોમિસ આપેલો કે મમ્મી પપ્પા આ વર્ષે છે એ 80% લાવીશ, 90% લાવીશ, ગયા વર્ષે 60 આવ્યા હતા, આ વર્ષે 75 લાવીશ. સો દરેક સ્ટુડન્ટને આશ્વાસન આપે છે, સમજાવે છે. આ ભગવદ્ ગીતાનો એક એવો શ્લોક છે કે જે મગજને રાહત આપે છે, મગજને ખોલે છે કે એક્ઝામમાં બેટર કરવું છે તો એનો એક જ રસ્તો છે, અને એ રસ્તો કોણે અપનાવવાનો છે, કોણે કરવાનો છે, તો કે ખુદને, પોતાને. સમજીએ આ શ્લોકને કે ઉદ્ધરેત આત્મના આત્માનમ કેવા શું માગે છે. પૂરા ફોકસથી આ એક શ્લોકનું જો આપણે ફોલો કરીએ તો આ વર્ષની એક્ઝામ માટે મસ્ત રિઝલ્ટ, આપણું જે ડિઝાયર્ડ રિઝલ્ટ છે, જે ઈચ્છિત પરિણામ છે, એ મેળવવું સરળ થઈ જાય. આનું ટ્રાન્સલેશન વાંચો, સંસ્કૃત શ્લોકનું ટ્રાન્સલેશન વાંચો. ભગવદ્ ગીતા શું કહે છે? આત્મા કે દ્વારા આત્મા કો ઉપર ઉઠાય, યાની મુક્ત કરે. આપણે ઘણીવાર એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે પ્રેશર આવવું એ સામાન્ય છે, એ નોર્મલ છે. તમને એકને નહીં, તમારા ક્લાસના મોટા ભાગના સ્ટુડન્ટને આ વસ્તુ થતી હોય. પણ જો અંદર રહેલા જીવને, મનને આપણે મૂંઝવવા કરશું કે ઓછો સમય છે અને વધુ સિલેબસ છે, હાઉ કેન આઈ કવર ધેટ, હું એને કઈ રીતે કવર કરી શકીશ, કઈ રીતના કમ્પ્લીટ કરીશ. સો આપણે છે એ આત્માને મુક્ત નથી કરતા, આપણે મૂંઝવીએ છીએ. અને જ્યારે જ્યારે આપણો જીવ મૂંઝાય, જ્યારે જ્યારે આપણું મન છે એ પ્રેશર અનુભવે, ત્યારે તમને ખબર છે કોઈ પણ કામ છે એના ઉપર આપણું ફોકસ ના રહે. અને વિધાઉટ ફોકસ એ કામ કેવું થશે? વ્યવસ્થિત તો નહીં થાય. અને સૌથી પહેલો મુદ્દો આ શ્લોક સમજાવે છે કે ભાઈ આત્મા કો મુક્ત કરે, યાની મગજને સ્થિર રાખવાનું છે, શાંત રાખવાનું છે. ચાહે બધા વિષયનું પ્રેશર હોય, સ્કૂલનું, ટ્યુશનનું, ઓનલાઈન ટેસ્ટનું, માતા પિતાનું, બધું ટેન્શન આવશે. બટ અહીંયાથી ને છે ને એકદમ કામ, પીસ, શાંતિ હોવી જોઈએ. બીજો જે આનો વર્ષ છે એ કહે છે આત્મા કો ભોગ યા હઠપૂર્વક દમન કે દ્વારા અધઃપતિત ઓર ખિન્ન ન હોને દે. તમે વાંચતા હશો ને ત્યારે તમને એમ થશે કે લાઈને ભાઈ ઘડીક સાહેબ ઘડીક મોબાઈલ જોઈ લઉં, ઘડીક છે એ ભાઈબંધારો વાત કરી લઉં, ઘડીક છે એ ફ્રી ફાયર રમી લઉં, ઘડીક છે રીલ્સ જોઈ લઉં, શોર્ટ્સ જોઈ લઉં, એક મોટિવેશનલ વિડીયો જોઉં, મજા આવી ગઈ, એકદમ આમ હોર્મોન્સ છે જાગૃત થઈ ગયા, બીજો વિડીયો જોઈ લઉં. સો આ બધા જે ભોગ છે, મન માગશે ક્યારે? તો કે જ્યારે તમને કોઈ અઘરા કામમાં ભી પડશે ત્યારે. આપણું જે મન છે ને એને એ જ વસ્તુમાં મજા આવશે કે જે વસ્તુ ઈઝી છે. ફોન ઘુમાડવામાં, ફોનમાં રીલ્સ જોવામાં કોને મજા ન આવે? આવે ને મજા, પણ વાંચવામાં ભી પડે. એટલે આપણું મન છે એ શું સિલેક્ટ કરે? વાંચતી વખતે ફોન જોવાનું સિલેક્ટ કરે. વિચાર તો કરો. સો આને હાવના નથી પાડી દેવી. તમ તારે એન્ટરટેનમેન્ટ લાઈફમાં આવશ્યક છે, ફ્રેશ થવા માટે જરૂરી છે. ક્યારેક કંઈક રમો, ક્યારેક કંઈક જો, ઇટ્સ ઓકે. પણ હવે એ સમય આવીને તમે ઊભા રહી ગયા છો કે જો હજુ ન જાગ્યા, એક્ઝામને બહુ ઓછા દિવસની વાર છે, તમને ખ્યાલ છે. જો હજુ ન જાગ્યા ને તો બહુ લેટ થઈ જશે. એટલે આ જે કંઈ પણ બધી બાહ્ય ઈચ્છાઓ આપણને થાય છે કે ભાઈ ફોન ઘૂમડી લે, કે કલાક આંટો મારી આવો, કલાકનો આંટો ના હોય એને રખડવું કહેવાય. 10 મિનિટ આંટો મારવાનો હોય. સ્વીકારવાની છે, વાસ્તવિકતા છે, શબ્દો કડવા છે, પણ હકીકત છે, રિયાલિટી. જાગો. જે કાંઈ પણ ભોગ છે ને એમાં પોતાના મનને વચ્ચે ગૂંચવાવા ના દ્યો. આ ચક્રવ્યૂહ છે, ચક્રવ્યૂહ છે. આપણે જવાનું સીધે સીધું છે. આપણી એક્ઝામ આપણને દેખાવી જોઈએ, આપણું ફોકસ આપણું એટલું હોવું જોઈએ. પણ નહીં સાહેબ, ફોન વચમાં આવશે, ભાઈબંધનો ફોન એ આવશે, ગેમમાં લેવલ પાર કરવાનું હશે. એ બધા ટાર્ગેટ આપણે કેટલા શિદ્દતથી ફોલો કરીએ, હે ને? ટ્રાય કરીએ કે મેક્સિમમ છે એ આપણું મન અધઃપતિત ન થાય અને ખિન્ન ન થાય. આ બધા ભોગ છે ને એને ના પાડવાની ટ્રાય કરીએ. નેક્સ્ટ વર્ષ આનો એ કહે છે
શ્લોક છે ઉદ્ધરે આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયે આત્મા એવ હિ આત્મન બંધુ આત્મા એવ રિપુ આત્મન. એનો નેક્સ્ટ વર્ષ કઈ છે? ક્યોંકि આત્મા ही आत्मा का मित्र है, आत्मा ही आत्मा का शत्रु. આપણે ખુદ જ ખુદના મિત્ર છીએ અને ખુદ જ ખુદના દુશ્મન. કેવી વાત થાય? જો આપણે આપણા મનને માત્ર કંટ્રોલ કરશું, એવું કહેવાય ભાઈ કે આપણું જે આખું બોડી છે ને, એ આખા બોડીમાંથી આ જે 10% ભાગ છે ડોકથી ઉપરનો અને બાકીનો 90% જે પાર્ટ છે ડોકથી નીચેનો, મતલબ આખું ધડ, આખું શરીર, આ બેયને જો એક સમયે કામ ઉપર લગાડ્યા હોય ને તો આવડું આ ઉપરનો ભાગ એક દિવસ બી કામ કરે ને તો લાખો કરોડો રૂપિયા, લાખો કરોડો કનેક્શન બધું બિલ્ડ કરી શકે. અને નીચેનું ધડ આખો દિવસ ભાગીને થાકી જાય ને, ગમે એટલું કામ કરે ને, વધીને દિવસના 2-5 હજાર કમાઈ શકે. સો મેક્સિમમ યુઝ આ જે 10% પાર્ટ છે એનો કરો ને. એ 10% પાર્ટ જે કે વ્યવસ્થિત વિચારીને, સમજીને, પરિસ્થિતિને જોઈને એ પ્રમાણે નીચેના 90% ભાગને દોડાવો. રિઝલ્ટ એ ઈચ્છિત મળશે. સમજો લાઈન શું કહે છે? આત્મા ही आत्मा का मित्र और आत्मा ही आत्मा का शत्रु. જો તમે ખુદને મનાવી લેશો, કન્વિન્સ કરી નાખશો. મેનિફેસ્ટેશન એક શબ્દ છે. મેનિફેસ્ટેશનનો મતલબ એમ થાય કે તમે જે ધારો છો ને એ વસ્તુ થાય. તમને એમ અત્યારે લાગે છે કે યુ આર ગોઈંગ ટુ ક્રેક યોર એક્ઝામ, તમે તમારી એક્ઝામ ક્રેક કરશો. તમે એમ માનો છો કે તમારે આ એક્ઝામમાં 80% આવશે. તમે એમ માનો છો કે ગયા વખતે 6 માસિકમાં કે 9 માસિકની એક્ઝામમાં મારે આ વિષયમાં ઓછા હતા, પણ ફાઇનલ બોર્ડની એક્ઝામમાં વધુ આવશે, તો એ વસ્તુ થશે. આને કહેવાય મેનિફેસ્ટેશનની તાકાત. પણ તમે જે વસ્તુ ધારો છો, જે બ્રહ્માંડને સંદેશો મોકલો છો, એમાં તમને ખુદને 1% પણ શંકા ના હોવી જોઈએ. તો થશે. તમે તમારી જાતને વિલિંગલી, અનવિલિંગલી, ઈચ્છિત કે અનિચ્છિત રીતે તમને ખુદને વિશ્વાસ ન હોય, એ છતાં એકવાર કીધે રાખો મારે આ વસ્તુ થશે, મારાથી આ વસ્તુ થશે, મને આ પ્રાપ્ત થશે, મને આ વસ્તુ પ્રાપ્ત થશે, ધેન ઇટ વિલ હેપન ફોર શ્યોર. ચોક્કસ થશે આ વસ્તુ. પણ એના માટે ખુદને, પોતાને તો કન્વિન્સ થવું જોઈએ છે ને. એક જ વસ્તુ છે, ખુદ જ ખુદના મિત્ર છીએ, ખુદ જ ખુદના શત્રુ છીએ. તો શા માટે આપણે આપણા મનને આપણને કંટ્રોલ કરવા દઈએ? એવું કરીએ ને કે આપણે ખુદ આપણા મનને કંટ્રોલ કરીએ. જ્યારે વાંચતા હશું ત્યારે આપણું મન એમ કહેશે કે ભાઈ ફોન લે, ત્યારે આપણું મન એમ કહેશે પાણી પી આવો, પણ પાણી પીને પછી સીધા ખુરશી ઉપર વાંચવા નહીં આપણે બેઠા હોય. પાણી પીને પછી બીજા 2-4 કામ યાદ આવી જશે. તો એ 2-4 કામમાં ઘણી બધી મિનિટો વહી જશે. તકલીફ પડે, આઈ નો. વાંચતા હોય તો તમે નહીં, હું વાંચતો હોય તો મને, તે કોઈ પણ વાંચતું હોય તો કોઈ પણને એક ધારું વાંચવા બેસવું ના ગમે તો અલગ અલગ ટ્રિક્સનો યુઝ કરો. પણ આને કંટ્રોલમાં ન કરવા દો આખા બોડીને. કહેવાનો મતલબ આ છે. આખા શ્લોક ઉપરથી આપણને એ શીખવા મળે. ભગવદ્ ગીતા આપણને એ કહે છે ભાઈ આપણે ખુદ જ ખુદનો ઉદ્ધાર કરવાનો છે. એવું કહેવાય કે સાહેબ પંચર પડ્યું હોય ને સાયકલનું, આપણે ઘણીવાર એવું કહેતા હોય ને કે પંચર પડ્યું હોય. ભગવદ્ ગીતામાં તો બધા ઉકેલ છે. જો પંચર પડ્યું હોય તો ભગવદ્ ગીતા ખોલીને જોઉં તો હું એમાં ઉપાય છે કે પંચર કેમ રિપેર કરવું? યસ છે. ઉદ્ધરે આત્માના આત્માના, મતલબ પંચર પડ્યું છે તો તારે ખુદે ખુદનો જ ઉદ્ધાર કરવાનો છે ભાઈ. પંચર પડ્યું છે તો ખુદે ખુદનો ઉદ્ધાર, મતલબ તો કે ચુનીભાઈ પાસે, રમેશભાઈ પાસે પંચર કરાવવા જા. ભગવદ્ ગીતા તારી સાયકલ છે એ ખભે ઉપાડીને નહીં મૂકે, પણ તને ન્યા સુધી દોડાવતો, હલાવતો કરવાની હિંમત આપશે. સીધી વસ્તુ છે. આઈ હોપ કે તમે આ શ્લોક પરથી ઘણું બધું સમજ્યા હશો. અને જો સમજ્યા હોય ને તો આને એક્શનમાં લાવો. ખાલી સમજી અને નેક્સ્ટ વિડીયો સ્ક્રોલ કરો, મજા આવશે, મ્યુઝિક સાંભળો ના. જે વસ્તુ સાંભળો છો, જે વસ્તુ સમજો છો એને અપ્લાય તો કરો. તમને બધાયને તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તમને કંઈ પણ પ્રશ્ન થતો હોય યુ કેન કમેન્ટ ઇટ ડાઉન. તમે એને કમેન્ટ કરી શકો છો. મળીએ છીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.